નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર એન ભટ્ટાર અને મારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે તમે જોઈ રહ્યા છો કે મારી જોડે 2 દિવસનું એક કાપ બેઠેલું છે। હવે આપણે વિચારી ના શકીએ અથવા તો ફિલ્ડની અંદર પશુપાલક મિત્રોને વિશ્વાસ બી ના આવે એવા બી કુદરતના કરિશ્મા થતા હોય છે। હવે એના પાછળ થવાનું કારણ શું અને થાય તો આપણે એને શું કરી શકીએ એના વિશે થોડી આપણે માહિતી લઈએ। હવે જે આ મેલ કાપ છે એ એચએફ ગાયનો છે અને એની અંદર એ પ્રોબ્લેમ છે કે એને કુદરતી જે પોડલો કરવાનું હોય એ કુદરતી છે નહીં, બરાબર। કહેવાનો મતલબ કે એને એનસ કુદરતી છે નહીં, બરાબર। હવે આ મિત્ર દશરથભાઈને એમની ગાય ગઈકાલે સવારે વિયાણી છે, પણ અત્યારે એમને ખબર પડી કે આ બચ્ચું કેમ આટલું બળ કરે છે અને બૂમો મારે છે। તો દશરથભાઈ જરા મને માહિતી આપો કે ગાય તમારી એક્ઝેક્ટ ક્યારે વિયાણી? એક્ઝેક્ટ સાહેબ કાલે 3 વાગ્યાના ગાળામાં ગાય વિયાણી। બરાબર, સવારે પરોઢિયાને? હા, પરોઢિયા, બરાબર। અને પછી તમને આ બચ્ચું ખૂબ રાડું પાડતો હતો। હા, એટલી વાર તો તમને ખબર જ નહીં? એટલી વાર અમને ખબર નથી। પછી અમે ચેક કર્યું, બરાબર, એટલે પોડલો થવાની વસ્તુ નથી, બરાબર। એટલે પછી તમને જાણ કરી કે આવી રીતનું છે, એટલે બરાબર, બચ્ચું રાડું પાડે। હવે આ એક વેટરનરી ભાષામાં કહીએ તો એટ્રેસિયા એનાઈનો કેસ છે અને આ થવાના કારણો ઘણા બધા હોઈ શકે। જીનેટિક પ્રોબ્લેમ બી હોઈ શકે, જ્યારે બચ્ચું એના ગર્ભમાં હોય અને એ ટાઈમે કોઈ જીનેટિક પ્રોબ્લેમ હોય અથવા એનું જે ઓર્ગન ડેવલપ થવાની જે પ્રક્રિયાની અંદર કોઈ વિક્ષેપ પડ્યો હોય અને તો આવા વિકૃતિવાળા બચ્ચા પેદા થતા હોય છે અને બીજા ઘણા બધા કારણો બી આની પાછળ જવાબદાર હોય છે। હવે આવો કેસ આવે તો આની અંદર 2 વસ્તુ હોય છે કે ઘણી વખત એવું થતું હોય કે જે એની એનસ છે, એનસનો જે અંદરનો કોલોનનો જે ભાગ છે એ બહારે તરત જ એની સ્કિન કાપો તો તરત જ એ ચાલુ થઈ શકતું હોય છે ને, એનું એટ્રેસિયા ઓપરેશન કરી અને એ આપણે કરી શકતા હોય છે। પણ ઘણી વખત જે ઇન્ટેસ્ટાઇનલ જે પાર્ટ છે એ ઘણી વખત ડીપ હોય છે અને એની વચ્ચે મસલનો કોડ ને એવું બધું હોય છે, તો એવા કેસોની અંદર આપણે એપ્રોચ કરવાની અંદર બહુ મુશ્કેલ પડતી હોય છે અને ઘણી વખત એટ્રેસિયા એનાઈના કેસની અંદર ડીપ ઇન્ટેસ્ટાઇન હોય અને એપ્રોચ ના થઈ શકે તો પછી એ જે કાપ છે એ મૃત્યુના મોંમાં ધકેલાતો હોય છે। હવે આપણે અત્યારે આ તમે જોયું કે બિલકુલ અહીંયા બ્લેક એક તમને દેખાય છે, દેખો એ આ જે એનું એક તમને નિશાન દેખાય છે, અહીંયા એનસ હોઈ શકે, બાકી એનસ છે નહીં। હવે આને પાલ્પેટ કરું છું, પાલ્પેટ કરવાથી ખબર પડે કે અંદર ગેસ બલૂન જેવું કંઈક દેખાય છે ડીપ, બરાબર। હવે આપણે આને કાપને અહીંયાથી ઓપરેટ કરી અને એનું જે એનસ કૃત્રિમ એનસ બનાવવાનો આપણે ટ્રાય કરીશું અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જે કાપ છે એની કૃત્રિમ એનસ બહુ સરસ રીતે બને અને વર્ક કરે અને એની જે જિંદગી છે એ એની બચી શકે, આપણે એવો ટ્રાય કરીએ। તો હવે આને અમે ઓપરેટ કરવા જઈ રહ્યા છીએ। તો મારો આ વિડીયો બનાવવાનો મતલબ જ એ છે કે હેતુ જ એ છે કે પશુપાલક મિત્રોના ત્યાં ઘણા બધા આવા કેસો આવતા હોય છે અને એમને એમનું જે ભેંસ કે ગાય વિયાયા પછી બીજે કે ત્રીજે દિવસે ખબર પડતી હોય કે બચ્ચું આ રીતે કેમ કરે છે, ત્યારે એ લોકો ધ્યાનથી જોતા હોય છે, ત્યારે ખબર પડે કે આને પોડલો કે જે કરે છે એ કરતું નથી, ત્યારે ડૉક્ટરનો સંપર્ક કરતા હોય અને એવા ટાઈમે ઘણી વખત અંદર જે ગેસ છે ને એ બધું જે એનું જે ફર્સ્ટ મિકોનિયમ છે એ બી બહાર નીકળતું નથી ને એના કારણે ટોક્સિસિટી આવવાના કારણે બચ્ચા ઘણી વખત 2-3 દિવસની અંદર ખલાસ થઈ જતા હોય છે। તો હવે આપણે આને ઓપરેટ કરવા જઈ રહ્યા છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે એની જિંદગીને કોઈ જોખમ ના થાય અને આ આપણે વ્યવસ્થિત એક એટ્રેસિયા એનાઈનો કેસ કરીએ। થેન્ક યુ પશુપાલક મિત્રો।